સ્વામિનારાયણ હરે. શ્રી અગજી બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા નંબર 7. વૈશાખ વરી છઠને દિવસે સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. જેમ મોટો સાહુકાર હોય એ હીરા માણેક મોતી તેનો વેપાર કરે છે, તેના ભેળો કોઈ ગરીબ ભાગ રાખે તો તેને પણ સાહુકારના સરખો ભાગ મળે છે. તેમ મોટા મુક્તના ભેળો ભાગ રાખે તો મોટાને જે સુખ છે તે જીવોને આપે છે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું કે વીજળીના અગ્નિ જેવા તથા વડવાના અગ્નિ જેવા મુક્તના લક્ષણ શા હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે બ્રહ્મકોટીના અને મૂળક્ષર કોટીના સુખમાં ને ઐશ્વર્યમાં લેવાય નહીં તે સાધન દશાવાળા એકાંતિક વીજળીના અગ્નિ જેવા જાણવા. શ્રીજી મહારાજના તેજરૂપ ધામમાં રહ્યા થતા અહીં મનુષ્ય રૂપે દેખાતા હોય તે શુદ્ધ દશાવાળા પરમ એકાંતિક તથા મૂર્તિમાં રહ્યા જે અનાદિ તે વડવાનળ જેવા જાણવા. તે મુક્ત આસુરી અને અતિ કુપાત્ર જીવ હોય તેનો પણ સંકલ્પ માત્રમાં ઉદ્ધાર કરે અને મૂર્તિને સમીપે લઈ જઈને મૂર્તિના સુખે સુખીઓ કરે. એવું કામ વીજળી જેવા મુક્તથી થઈ શકે નહીં. તેમાં જે અનાદિ મુક્ત છે તે તો જેવા શ્રીજી મહારાજ છે તેવા જ છે અને મહારાજની મૂર્તિમાં રહ્યા થતા મહારાજના સંકલ્પથી અહીં દર્શન આપે છે. જે એમનો આશરો કરે તેને પોતા જેવા અનાદિ કરીને મૂર્તિમાં રાખે છે અને મૂર્તિનું રોમ રોમનું સુખ ભોગવે એવા સમર્થ કરે છે. વીજળી જેવા મુક્તને માથે પણ કાળ, કર્મ, માયા આદિ કોઈનો હુકમ નથી. જેમ રાજાના કુંવરને માથે રાજા વિના બીજો કોઈ ઉપરી નથી, તેમ એવા વીજળી જેવા એકાંતિકને મુખે પણ શ્રીજી મહારાજ બોલે છે ને પગે ચાલે છે, તેમજ સર્વે ઇન્દ્રિયો દ્વારા શ્રીજી મહારાજ ક્રિયા કરે છે. માટે તેમાં જે કાંઈ અંતર્યામીપણું આવે કે ત્રિકાળનું સૂજે એ આદિ જે કાંઈ ઐશ્વર્ય જણાય તેમાં તે ભક્ત પોતાપણું ન લાવે. સર્વ મહારાજનું કર્યું થાય છે એમ માને, પણ પોતાનું કર્યું થાય છે એમ ન મનાય તો સત્સંગમાં સુખ્યા થવાય. દેહ સર્પની કાચળી જેવો થઈ જાય અને પોતે સર્વેથી પર એક રસ ચિત્તગણ તેજરૂપ થઈને પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામે. એવાની છાયામાં જે રહે તે પણ સુખ્યા થાય છે અને એનો કારણ દેહ પણ સુખા જેવો થઈ જાય છે. આટલો લાભ તો જે પોતાપણું ન માને એવા એકાંતિકના સમાગમથી મળે છે. તો કેટલો બધો લાભ કીધો, તો એ બધો લાભ તો કોનાથી મળે? તો કે એકાંતિકના સમાગમથી મળે. તો આપણને કોણ મળેલા? અનાદિ મળેલા. જે આપણને કૃપા અને જે લાભ એની તો કોઈ લિમિટ જ નથી. આપણી ઉપર એટલી બધી અનરાધાર કૃપા અવસ્થા થઈ ગઈ કે આવડા મોટા અનાદિ આપણને સેજે સેજે મળી ગયા. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા. અક્ષરવાસી આપણે ક્યાંય ગોતવા નીકળ્યા નથી. આપણને તો સાનિધ્ય આવડા મોટા મુખની કૃપા થઈ ગઈ અને એની જીવમાં હા પડી ગઈ. ઓળખ્યા કે જાણ્યા તો ઘણાય, પણ જે જીવમાં હા પડી ને એ મહારાજની કૃપા વગર પડતી નથી. તો આવડા દેહને ખોખા જેવો થઈ જાય એવા કરી મૂકે એવું એકાંતિકના સમાગમથી થાય. તો આવા અનાદિના સમાગમથી શું બાકી રહે? જેમ કીધું કે પારસના 3 પ્રકાર છે. એક પારસ ગમે તે વસ્તુને તરત જ પારસમાં એનું રૂપાંતર કરી દે, અને એક પારસ એવો છે જે લોઢાનું જ કરે છે એમ, અને એક લોઢાનું સોનું કરે છે ને. તો એવી રીતે આ પારસના રૂપાંતર કરે એટલે ઈ સોનું બધી. હા, તો આપણને એવા મળી ગયા છે. વિચાર કરો કે અનાદિના જોગે અનાદિ થવાય. પાછું બાપાશ્રીએ તેવું કીધું, અનાદિના જોગે જે અનાદિ થયા હોય એના જોગથી પણ એવા થવાય છે. એના જોગથી પણ થવાય. હા, આપણને બાપાશ્રીએ સમજાવ્યું ને વાર્તા નંબર 71 ઈશ્વર સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મનો અર્થ શું જાણવો? તો કે બ્રહ્મનો અર્થ એટલે ભગવાન જાણવા. પછી આગળ શું કીધું કે જ્યાં સુધી જે દેહે સાધન કરીને મુક્તિની સજાતી થયો છે તે દેહનો યોગ છે ત્યાં સુધી મુક્તના જીવ સ્વતંત્રપણું. સ્વતંત્ર એટલે શું? તો કે બીજા જીવોને મૂર્તિ સુખમાં મૂકવા લાવવા લઈ જાય એવું એમાં આવતું નથી. એટલે દેહના યોગી એટલે આપણો જે આ માઇક દેહ છે એમાં જયારે સાધને કરીને એકાંતિક થઈએ અને પછી મહારાજને મોટા એમાં મૂર્તિ પધરાવે ત્યારે હજી આપણને આ માઇક દેહ તો રહ્યો,
એટલે ત્યારે આપણે અનુભવી કહેવાય. જયારે એવી સ્થિતિ જેને થાય છે તો તે કહેવાય સજાતી, પણ તો એમાં ફેર રહે છે. એ સાધન દશા વાળા કહેવાય, જે પ્રથમના 27 કીધા એના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા મહારાજ છે. તો બીજા ભાગની 42મી વાતમાં બાપાશ્રીએ કીધું કે તે ઉચ્ચ સાધન દશા વાળાની વાત છે. પછી બાપાશ્રી એ સમજાવ્યું જે સાધન દશા વાળા છે તે પોતે નિર્લેપ રહે પણ બીજાને મુક્ત કરી શકે એમ નહીં. જે આ માઇક દેહ હજી જેને રહ્યો છે, જે જયારે દેહનો વિયોગ થાય ને ધામમાં જાય પછી મહારાજને ફરીથી બીજા જીવના સમાજ કરશે અહીં મોકલે ત્યારે એનામાં સ્વતંત્રપણું આવે. તો ત્યારે એનો દેહ પણ દિવ્ય હોય, પછી માઇક દેહ હોતો નથી અને પછી અનંત જીવનો ઉદ્ધાર કરી શકે. પણ બાપાએ આગળ એક ટકોર કરી, એમાં પણ જેને અહીં અનાદિ મુક્તિનો જોગ થયો હોય અને તે અનાદિ થકી શ્રીજી મહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય અને તે અનાદિના જોગે અનાદિના જેવી સ્થિતિ થઈ હોય તે આ દેહે પણ અનંત જીવોને અનાદિ કરી શકે. આ દેહે અનાદિના જોગથી તો એ કરી શકે. કેટલો ફેર તો અનાદિ 71 નંબર તો અનાદિ શું ન કરી શકે? વિચાર કરો. એવાની પ્રાપ્તિ આગળ આપણને આમ સાવ સરળતાથી થઈ ગઈ છે. એવા બ્રહ્માંડમાં કેવું કહેવાય કે આમ ગોત્યાનો જડે એવા મુક્ત મામાનમાંથી એના સમીપમાં બેસવા આપણને મળ્યું, એમના હાથની પ્રસાદી મળી, એમની કંઈક સેવા મળી, એમના દર્શન ઇઝીલી થતા, જેના અવતારોને દર્શન ન થાય એના સુગમતાથી આપણે દર્શન કરતા, પણ થોડુંક આપણે સહીના સેવામ જતો રહ્યું હતા ત્યારે આપણે સહીના સેવામ કાઢ્યું ખરું. જે શ્રીજી મહારાજના પરમિકાંતિ તથા અનાદિ મુક્ત છે તે તો શ્રીજી મહારાજની તુલ્ય છે અને આપણે જેમ રાત્રિમાં તારા દેખીએ છીએ તેમ જે મુક્ત જીવને દેખે છે તેની સાથે વિશ્વાસ રાખે તો પોતા તુલ્ય કરે છે. આવા મુક્તના જોગનો લાભ તો અલૌકિક છે. આખી ઉંમર સત્સંગ કરે તો પણ આવા મોટાનો જોગ 1 કલાક થાય તેમાં જેટલો સમાજ થાય એટલો આખી ઉંમર સત્સંગ કરનારની ન થાય. આખી ઉંમર સત્સંગ કરે અને 1 જ કલાક આવા મુક્તનો જોગ કરે તો એ સરખું તો અધિક થાય. તો હવે આખી જિંદગી સત્સંગ કરવું કે ચારે બાજુ દોડવું એ કરતા 1 કલાક આમનો જોગ ન કરી લઈ ઘરે બેસા અને આખા જિંદગીનો સત્સંગ અને આ 1 કલાકનો તો આ અધિક. હવે માનો કે આપણે એવી રીતે સત્સંગ કરતા પણ જીવમાં ઉતારી ન શકતા, જેને આપણા પેલામાં ન લાવી. તો બાપાશ્રીએ કીધું ને કે જેમ બળદ હોય કે બાલના ઘઉં ખાય એટલે આખા નીકળે પણ તે માઇક રહી જાય. હવે તમને કોઈ કારણ કે માનો ને તમે કે કોઈ એક દવા છે કે જે ઝેરની ઉંદર મારવાની દવા છે અને ખબર નથી અને તમે અજાણ્યામાં ખાધી તો શું એ ઝેર નશ્ચરતું? તો આ તો અમૃત છે. જો ઝેરે ચડી જતું હોય તો અમૃત કેમ મૂકશે? ગણ કરે કરે ને કરે. અને બાપાશ્રીની વાત તો સાવ ઈઝી છે. પ્લસ તમે જેમ જેમ માગતા જાવ સેવન બાપાશ્રી જ કરે છે અને એવા સંજોગે ઉભા કરી દેશે, બધું કરી દેશે. ખાલી આટલો દાખલો આપણે કરવાનો. ત્યાં દ્રષ્ટાંત જે આ ગામના કુંવરજી પટેલ લક્ષ્મીરામભાઈની વાતો સાંભળીને એમ બોલ્યા કે મેં 50 વર્ષ સંત સમાગમ કર્યો પણ તમારી વાતો 1 કલાક સાંભળી તેમાં ઘણો સમાસ થયો. એવો મોટાનો પ્રતાપ છે. માટે ખરા ભાવથી આતુરતાએ સહિત સંગ કરવો. શુદ્ધ સત્વગુણી થઈને એટલે કે બ્રહ્મરૂપ થઈને મોટાની વાત સાંભળે તો તેનું ફળ થાય ને જીવોમાં વાત કહેશે ત્યારે જીવ વૃદ્ધિ પામે ને અપાર સુખ મળે. પરમ એકાંતિક થોડું બોલે પણ શ્રીજી મહારાજની મૂર્તિની સન્મુખ રહીને બોલે છે ને જીવને બ્રહ્મરૂપ કરી મૂકે છે. સાધનિક ઘણું બોલે તો પણ તેના શબ્દથી શાંતિ ન થાય. માટે મોટાના શબ્દ જીવમાં ચોંટાડે તો સુખ સામર્થ્ય ને પ્રકાશ વૃદ્ધિ પામે છે. ત્યારે પુરાણી કૃષ્ણ જીવનદાસજીએ પૂછ્યું, જે પૂર્વના સંસ્કારી જીવ હોય
તેને સત્સંગ ઓળખાતો નથી, તેનું શું કારણ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે અશુભ સંગના દોષે કરીને સંસ્કાર દબાઈ રહે છે, એ જ્યારે સત્પુરુષનો જોગ થાય ને સંપ્રદાયની રીતિ પ્રમાણે ચાલે તો સંસ્કાર ઉદય થાય ને થોડાકમાં સાધન પૂરા થાય. જો પ્રશ્ન કેટલો સરસ છે. પૂર્વનો સંસ્કાર એ જીવ સત્સંગમાં આવે છે એટલે આપણે પૂર્વનો સંસ્કાર હોય તો એ અશુભ સંગે કરીને પાછા પડાય છે. સંઘનો દોષ કેટલો બધો થાય. જોખી દીધો અશુભ સંઘના દોષે કરીને સંસ્કાર દબાઈ દે છે. પછીનું બહુ સરસ સત્પુરુષનો જોગ થાય એ માનીએ સંપ્રદાયની રીતિ પ્રમાણે ચાલે. મેં નથી આ આજે કોઈ આપણને નવો જીવ મળે ને પૂછે ને કે તમે સ્વામિનારાયણ તો કહીએ આ તો તરત પૂછે કયા વાળા. એટલે અહીં તરત જોવાનું સંપ્રદાયની રીતિ પ્રમાણે ચાલે. તો મહારાજે બાંધેલી જે પ્રણાલી છે કે 2 દિવસ ગાદી અને સાધુ દીક્ષા આચાર્ય મહારાજ પાસે અને શિખરબંધ મંદિરની પ્રતિષ્ઠા પણ આચાર્ય મહારાજ પાસે એ સંપ્રદાયની રીત છે. જો એ પ્રમાણે ચાલે તો સંસ્કાર જે પૂર્વના છે આગળ કીધું ને અશુભ સંગે કરીને તો કે તોય જે એના પૂર્વ સંસ્કાર છે તે ઉદય થાય અને થોડું સાધન કરે તો પણ પૂરું થાય. અનોલામાં આખી જિંદગી કરે તો અધૂરું. કોઈકને સત્સંગમાં આવે ને પાધરું તેને મહારાજ દર્શન આપે છે કે ઐશ્વર્ય જણાય છે કે કોઈ સત્સંગીનો છોકરો હોય તેને લક્ષ્ય થવા માંડે છે તે પૂર્વના સંસ્કારી જીવ હોય એ પૂર્વે ભગવાન કે સંતની સેવાએ કરીને રાજી કર્યા હોય એનું પુણ્ય ઉદય થઈ આવે ને મહારાજ તેને દર્શન આપે એટલે વૃત્તિઓ મહારાજના સ્વરૂપમાં તણાય ને લક્ષ્ય થાય. જેમ પૃથ્વીને વિશે બીજ પડ્યા હોય તે વરસાદના જોગથી ઉગી નીકળે તેમ તે પૂર્વ સંસ્કાર વાળો પોતાને સુખ સામર્થ્ય પ્રાપ્ત થઈ આવે તેને દબાવીને દાતાનું દાસ થઈને મોટા મુક્તનો જોગ કરે તો વૃદ્ધિને પામીને મહામુક્ત થઈ જાય. જો પોતાને સુખ ઐશ્વર્ય પ્રાપ્ત થયું હોય તે પોતાને વિશે માણસને ખેંચવા માટે અગર પોતાની મોટપ બીજાને જણાવવા માટે કાંઈક ચમત્કાર બતાવે, અગર ચમત્કારને સુખની વાતો કરવા માંડે તો પોતાની સ્થિતિમાંથી પડી જાય ને સત્સંગમાંથી પણ પડી જાય એવું મોટું વિઘ્ન આવે. માટે પોતાનો ગોળ પોતે ચોરી ખાવો એટલે કે પોતાને સુખ મળ્યું હોય તે પોતે ભોગવવું પણ બીજાને જણાવવું નહીં. ઇતિ વાર્તા નંબર 7 સમાપ્ત. સ્વામિનારાયણ ભગવાન.